કરશું પણ ખરા। આવતીકાલે વિસાવદરમાં જ્યારે સભા છે ત્યારે મને ખેડૂતોમાંથી જાણવા મળ્યું કે વિસાવદરની સભામાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેવાના છે। આજે અહીંયા રાજકીય વાત નથી કરવી, તેમ છતાંય બોલવા માટે મજબૂર છું કે જે પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટીમાં મેં મારા જીવનના 5 વર્ષ ઘસી નાખ્યા, એ જ આમ આદમી પાર્ટીએ 20મી મિનિટે પાર્ટી છોડતાની સાથે મને ગદ્દાર કહેવાનું ચાલુ કર્યું, ગાળો દેવાનું ચાલુ કર્યું। એટલેથી સંતોષ ન થયો, વિસાવદરની સભાને બગાડવાના પ્રયત્ન આજે આમ આદમી પાર્ટી કરે છે। એવા મને જ્યારે મેસેજ મળ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને કહીએ છીએ કે રાજુ કરપડાએ હજી તો શ્રી ગણેશ કર્યા છે, જેટલો પણ તમે વધારે સંચડશો એટલા આવનાર સમયમાં અમારા ખેડૂતના આક્રોશનો ભોગ બનવાની તૈયારી કરી રાખજો। વિસાવદર કોઈ એક વ્યક્તિનું નથી, વિસાવદર અમારા જગતના બાપનું છે, વિસાવદર અમારા ખેડૂતોનું છે। અને આવતીકાલે તમામ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી, તમામ તાલુકાઓમાંથી ખેડૂતોને વિનંતી કરું છું, ખેડૂત આગેવાનોને વિનંતી કરું છું કે અમે કોઈ રાજકીય પાર્ટીની ગુલામી કરનારા લોકો નથી, રાજકીય પાર્ટીની પ્રોપર્ટી નથી, અમે જગતના બાપ છીએ અને જગતના બાપની તાકાત શું હોય એ આવતીકાલે વિસાવદરમાં બતાવવા માટે આપણે બધાએ જવાનું છે। મારી વાત સાથે બધા સહમત છો? હવે કહીએ છીએ કે અમને છંછેડવાનું માપમાં રાખજો, જેટલા વધારે આ અમે મેદાનમાં અત્યારે આવવાના નતા, હમણાં આરામે કરવાના હતા 6 મહિના 12 મહિના, અમને છંછેડીને આટલે લાવ્યા છો। એવું ન થાય કે સૌરાષ્ટ્ર વાળી યાત્રા આવનાર સમયમાં આખા ગુજરાતમાં પહોંચે। અમે તો ખેડૂતો માટે લડવા નીકળ્યા છીએ, લડવાના પણ છીએ, પણ તમને ઉગાડા કરશું એટલે આવનાર સમયની અંદર કોણ ખરેખર ખેડૂતોની પડખે ઊભું છે, કોને ખેડૂતો માટે શું કામ કર્યું છે, આવનાર સમયમાં ચોક્કસથી એની ચર્ચા કરીશું। આવતીકાલે પણ ખૂબ મહત્વની જે વાતો કરવાની છે, ખૂબ મહત્વની જાહેરાતો અને ચર્ચા કરવાની છે, એ ચોક્કસથી આવતીકાલે કરીશું। સભા બગાડવાના પ્રયત્ન કરી રહેલા લોકોને કહીએ છીએ કે તમે 5 જણાને જૂતા ફેંકવા તૈયાર કર્યા છે ને, એની પણ માહિતી અમારી પાસે છે। અરે જેવડા પ્રયત્ન કરવા હોય એવડા કરો, તમે ગાળો બોલવાથી નથી થાક્યા, તમે અમને ખરાબ ચિતરવાથી નથી થાક્યા, તમે અમને ગદ્દાર કહેવાથી પણ તમને સંતોષ નથી, અને વિસાવદરની સભા બગાડવા માટેના જે પ્રયત્ન કરે છે એને કહીએ છીએ આ સભા રાજુ કરપડાની નથી, આ સભા ખેડૂતની છે, અને ખેડૂતની સભા બગાડવાના પ્રયત્ન કરશો તો આવનાર દિવસોમાં વર્ષો સુધી ફરી વખત ખુરશી બેહવાનો વારો નહીં આવે। આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું, અને વધારે મોડું થયું છે એટલે અહીંયાથી આપની વચ્ચેથી રજા લઈશું। પરંતુ આવનાર સમયમાં જ્યારે પણ ખેડૂતોના મુદ્દે રાજુ કરપડા હોય કે અન્ય કોઈ વ્યક્તિ હોય, જ્યારે પણ ખેડૂતોના મુદ્દે અવાજ ઉઠાવે છે ત્યારે એને ખરેખર ખંભે હાથ મૂકીને કહેજો કે તું એકલો નથી, અમે ખેડૂતો તારી ભેળા ઊભા છીએ। આજે બિન રાજકીય રીતે ખેડૂતો માટે બોલનારા લોકો ખૂબ ઓછા છે, ખૂબ ઓછા લોકો છે જે પણ અવાજ ઉઠાવે છે। જેવડી પણ નાની લડાઈ લડી શકતા હોય કે મોટી લડાઈ લડે, ખેડૂતોની લડાઈ લડે છે તો એને સમર્થન આપજો। ખેડૂતોના નામે ક્યારેય પણ કોઈ બહાર આવ્યું છે કે અમારે ખેડૂતો માટે લડવું છે, ખેડૂતો માટે અવાજ ઉઠાવવો છે, તો આપણા બધાની નૈતિક જવાબદારી બને કે કોઈની ટાટિયા ખેંચ કર્યા વગર, બિન રાજકીય હોય કે રાજકીય હોય, ખરેખર એનો ચહેરો માત્ર જોવાનો નથી, એને જે કામ ભૂતકાળમાં કર્યા ખેડૂતો માટે કર્યા છે ખરા, ખરેખર ખેડૂતોની વાતો થાય છે, હકીકત એને ભૂતકાળમાં ખેડૂતો માટે કેટલી રજૂઆતો કરી, ખેડૂતોના પરિણામ લક્ષી કેટલા કામ કર્યા, આ ઇતિહાસ પણ જુઓ, એ આપણી જવાબદારી બને છે। અને આવનાર આપણી પેઢીને ફરી વખત આપણે વારસાઈમાં દેણું નથી દેવું ને, એના માટે એક સંકલ્પ કરજો કે અમે ખેડૂતો એક છીએ, ખેડૂતો સંગઠિત છીએ, અને ખેડૂત સંગઠિત હશે તો જ ખેડૂત સમૃદ્ધ બનશે। આવનાર સમયમાં આપણે બધા સાથે મળી આપણા હક અધિકારની લડાઈ ચોક્કસથી લડશું। આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ફરી વખત મંચસ પર બિરાજમાન મહાનુભાવો અને સામે બેઠેલા દોસ્તો, મિત્રો, વડીલો, ભાઈઓ અને આયો, બોલો ભારત માતા કી।